જ્યાં દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું ન્યૂ તુલસી ભીલ, ખાસ દોસ્ત તમારો મિત્રો। જે થોડા વર્ષ પહેલા એટલે કે 4-5 વર્ષ પહેલા આ બસ આવતી હતી, એટલે ઘણા બધા ગામો એટલે 6-7 ગામો કહેવાય છે, અને તે ગામમાં બસ આવતી હતી અને હવે તે બસ હવે આવતી નથી। તેની સમસ્યાને લઈને આજે આપણે આ વિડીયો લાવી રહ્યા છે। ત્યારબાદ આપણે જોઈશું અને કયા કયા ગામમાં તે આપણે જાણીશું। એટલે કે જે વડાજા, નિકોલી એવા એ ઇલાકામાં ઘણા બધા 5-6 ગામ આવેલા છે। ત્યારબાદ તે ગામમાં 5-6 વર્ષ પહેલા બસ આવતી હતી અને તે બસ હવે આવતી નથી। તે ગામના લોકોને આ બાળકોને ભણાવવા ગણાવવામાં તકલીફ પડતી હોય છે, અને તેને લઈને કમલેશ વસાવા તેને એ રાજપીપળા ડેપોમાં અને ભરૂચ ડેપોમાં ત્યાં લેખિતમાં આપ્યો હતો અધિકારીઓને, પણ તોય છતાં હજુ સુધી આવતી નથી। ત્યારબાદ તેને લઈને કમલેશ વસાવા અને કૌશિક વસાવા તેને લઈને કહ્યું તે પણ આપણે જોઈશું। અને તેની સાથે સાથે એ પણ ઊભું થાય છે કે પેટ્રોલની થોડા દિવસ પહેલાં સમસ્યા આવી હતી, અને તે જ પ્રકારની ફરીથી પણ સમસ્યા આવી રહી છે કે મોદી સાહેબે કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલ હવે ઓછું વાપરો, એવી રીતે કહ્યું હતું। ત્યારબાદ તેને લઈને કૌશિક વસાવા અને કમલેશ વસાવા એમને શું કહ્યું તે પણ આપણે જોઈશું, પછી આપણે છેલ્લા મળીશું। મિત્રો, આજ રોજ તારીખ 19/5/2026 ના રોજ મારી સાથે મારા પરમ મિત્ર એવા કમલેશભાઈ વસાવા આજ રોજ અહીંયા રાજપીપળા ડેપો પર એમને એક અરજી કરી, અને ત્યાર પહેલા પણ એમને મૌખિક રજૂઆત કરી હતી રાજપીપળા ડેપો પર અને ભરૂચ ડેપો પર જે તે અધિકારીને। તોય છતાં એમનો જે વિસ્તાર છે વરાછા, નિકોલી, નાવરા, રાજપરા, ઉમરવા એ સાઈડનો વિસ્તાર છે, એ વિસ્તારમાં બસની સમસ્યા છે મિત્રો। આજથી 4-5 વર્ષ પહેલા જે બસ આવતી હતી પણ એ બસ હવે આવતી નથી। અને તમે જોઈ શકો હમણાં હાલના સમયે આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે કે હવે પેટ્રોલનું બચત કરો। અને તમે જુઓ, આજે વાલીઓ જે બાળકોનું ભવિષ્ય માટે એ લોકો એમને ભણાવતા હોય અને તે ઠેઠ 15 કિલોમીટર ત્યાંથી દૂરથી આવે છે, પ્રતાપનગર સુધી આવે છે, અને પ્રતાપનગરથી બાળકો ભણવા જાય છે બસમાં। તો અહીંયા પહેલા બસ આવતી હતી તો હવે કમ નથી આવતી, એનું કારણ શું? તો એમ આપણે વાત કરી એ રીતે કે વડાપ્રધાન કહે છે કે પેટ્રોલ બચાવો, તોય છતાં પેટ્રોલ એમના પોતાના ખર્ચે અહીંથી 15 કિલોમીટર આવે છે, 15 કિલોમીટર જાય છે, એમ કે 30 કિલોમીટર થાય છે। તો આ પેટ્રોલની બચત કઈ રીતે થશે? તો એમ તો આપણા વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે આ મોટી મોટી વાતો કરી રહ્યા છે કે પેટ્રોલ બચાવો, અને કહી રહ્યા છે કે સોનું આ છે, ફલાણું ઢીકણું। તો એમનો જે પ્રવાસ છે, પ્રવાસમાં બી તમે જુઓ મોટા મોટા એવા તાઇફાઓ મારે છે કે એમની સાથે એક એમની ગાડી હોય, એમની પાછળ કમસે કમ 20-25-30 ગાડીઓ હોય ને વધારે પણ ગાડીઓ હોઈ શકે એમની પાછળ। અને પેટ્રોલ ડીઝલમાં તમે એમના એવા ધુમાડા કરો છો। તમારી સભાઓ હોય છે ત્યારે 2,000 બસો તમે મોકલો છો। આ ડેડિયાપાડામાં પણ પહેલા સભા હતી, ત્યાં પણ તમે કઈ બસો બધી મૂકી આવી, અને તે વખતે ડીઝલ પેટ્રોલ ભર્યું ત્યારે તમને દેખાયું ના? અને આ બાળકોનું ભવિષ્ય છે, ખાલી ફક્ત ને ફક્ત 1 થી 2 બસોને અહીંયા અમે રજૂઆત કરી છે, તોય છતાં એ બસો આવતી નથી। તો તમને આ બાળકોનું ભવિષ્ય દેખાતું નથી? શું આદિવાસી સમાજ આગળ ભણીને આગળ આવે અને કોઈ ક્લાસરૂમ અધિકારી બને અને તમને સવાલ કરે, એ તમને પોસાતું નથી? એટલે કંઈક ના કંઈક મને લાગે છે ત્યાં સુધી આ સરકાર આપણી સાથે કંઈક ના કંઈક મજાક કરી રહી છે। મેં તો એવું કહેવા માંગુ છું, આ બાળકોનું ભવિષ્ય ના બગાડશો, અને આ બાળકોના ભવિષ્ય માટે બસનું રૂટ જે આ કમલેશભાઈ એમને જે અરજી આજની તારીખે એમને અરજી કરી છે, એટલે તે અરજીને માન્ય રાખીને બસ વહેલી તકે ચાલુ થાય એવી અમારી માંગ છે। અને 2 શબ્દ આપણા કમલેશભાઈ પણ આપણને કહેશે બસ બાબતે। મારા પરમ મિત્ર એવા કમલેશભાઈ વસાવા પણ આપણને 2 શબ્દ કહેશે, તો આપણે સાંભળીએ એમને। આટલી જ અમારી માંગ છે કે વહેલીથી વહેલી તકે અમારા ગામોમાં બસની સુવિધાઓ ચાલુ થાય। અને કયા કયા ગામોમાંથી આપણે બસોની? વરાછા, નાવરા, રાજપરા, કાંદરોજ, નવાપરા, નિકોલી, આ જે 6 ગામો છે એમના 5 થી 6 વર્ષ સુધી હજુ પણ બસની સુવિધા ચાલતી નહીં। આજ રોજ તમે કોની અરજી આપી? અમે નિયામક અધિકારી ભરૂચ ડેપોમાં અને અહીંના ડેપો મેનેજર શ્રી હિમાંશુભાઈ જોશીને રાજપીપળા ખાતે આપી છે, અને એમને હમણાં આશ્વાસન આપ્યું કે વહેલીથી વહેલી તકે બસની સુવિધા તમારા વિસ્તારમાં ચાલુ કરશું। તો મિત્રો, એ જ હતું કે બસનું સમસ્યા હતી કે જે અંતરિયાળ વિસ્તારમાં જે ગામો છે, અંદર ઊંડાણ ગામો છે, તો તે ત્યાં વહેલી તકે હવે વેકેશન પર, હવે બાળકોનું વેકેશન પણ પૂરું થવાની તૈયારી છે, તો વેકેશનને પૂરું થતા આ બસની સુવિધાઓ પ્રાપ્ત થાય એવી અમારી લાગણી ને માંગણી છે। આભાર।
તો બસ મિત્રો, તમે પૂરો વિડીયો જોયો હશે તો પૂરી સમજણ તમને પડી જ ગઈ હશે. ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે. ત્યારબાદ કોઈક એવા તરત આપણે નવા વિડીયો સાથે મળીશું. પણ હા મિત્રો, તમારા તુલસી બિલને તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશે તો પણ તમારો ખૂબ આભાર. અને વિડીયો તમે પૂરો જોયો એના માટે પણ તમારો ખૂબ આભાર હું માનું છું. અને આવા વિડીયો જોવાની શક્યતા હોય છે. અને હજુ સુધી તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો અને મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાંથી દરેક દિવસે અને હર વિડીયોમાં સૌથી પહેલાં મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને હા મિત્રો, અને તમને ગુજરાતી ચોમાસાના વિડીયો હું તમામ ગુજરાતમાં હું પહોંચાડવાનું હું કોશિશ કરી રહ્યો છું. મિત્રો, જે તમને તો તમારે તો ખાલી જોવી જ લેવાનું છે. અને એમાં પણ તમે થોડોક વિડીયો જોતા હોય ને થોડોક વિડીયો લઈને ભાગી જતા હોય. પણ મિત્રો, એવા વિડીયો તો ફેક વિડીયો હોય, તે થોડો વિડીયો જોઈને એમને ભાગીને આપણે જોવી લેવાનું હોય. પણ આપણે જે સારી માહિતી આપતા હોય અને સારી જાણકારી આપતી હોય તેવા વિડીયો તમારે પૂરા વિડીયો જોઈ લેવાના છે. અને અમે પણ ઘણી મહેનતથી વિડીયો અમે બનાવતા હોય છે. અને જે વિડીયો બનાવતા હોય અને જે જાણકારી આપતા હોય એમને ખબર હોય છે. અને આપણે જે જોતા હોય એ તો બસ આ તો ફાલતુ છે એમ કરીને વિડીયો છોડી દેતા હોય છે. પણ મિત્રો, એવું નથી કે વિડીયો બનાવવા માટે પણ ઘણી બધી મહેનત લાગતી હોય છે. અને અત્યારે મેં તમને કહી દઉં કે અત્યારે જે હું રાતના સમયે હું વિડીયો બનાવી રહ્યો છું, ત્યારબાદ અત્યારે તમે મારી ગરમીમાં એ પણ કેવી મહેસૂસ થઈ છે તે પણ તમે મારે શરીર ઉપર પણ તમે જોઈ શકો છો. આ છે વિડીયો બનાવવાના મહેનત લાગે છે. તમે પૂરા શરીર ઉપર તમને હું દેખાડી શકું છું કે વિડીયો બનાવતી વખતે કેવી ગરમી મહેસૂસ થાય છે. અને તેવામાં આ બેસીને અમારે કામ કરવું પડતું હોય છે. એ તો જે વિડીયો બનાવતા હોય એ જ ભાઈને ખબર હોય છે. અને ના વિડીયો બનાવતા હોય તેમને તો નહીં ખબર પડતી. ત્યારબાદ તમે મારા ચહેરા પર પણ તમે જોઈ શકો છો. અત્યારે આ પૂરા શરીર ઉપર તમે જોઈ શકો છો. આવી બધી વિડીયો બનાવવા માટે મહેનત લાગતી હોય છે. અને તોય છતાં અમે લોકોને સારી જાણકારી આપવાનો અમે કોશિશ કરી રહ્યા છું. ત્યારબાદ હજુ સુધી પણ કહું છું, અને અમારો વિડીયો ગમે હોય તો લોકોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ત્યાંથી સૌથી પહેલાં અમારી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે. અને મળીએ કોઈક એવા તરત નવા વિડીયો સાથે. બસ આજના વિડીયોમાં આટલું છે. જય હિન્દ, જય ભારત. મળીએ કોઈક તરત એવા બીજો વિડીયો સાથે.